જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે સાંભળીએ એ વ્રત જીવ્રત વ્રતની વ્રત કથા. પરણ્યા પછીના પહેલી અષાઢ વદ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસના દિવસે આ વ્રત પૂરું થાય છે. એ દિવસે વહેલી સવારે નાહી ધોઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરાય છે, ઉપવાસ કરાય છે, ફળ ફળાદી ખવાય છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. આ રીત 5 વર્ષ સુધી વ્રત પૂર્ણ કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઉજવાય છે. તો આવો સૌ ભાવથી આ વ્રતની વ્રત કથા સાંભળીએ. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. તો આવો સાંભળીએ વ્રત કથા. એક હતો બ્રાહ્મણ, એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ તેમને એક જ વાતનું દુઃખ હતું. તેમને શેર માટીની ખોટ હતી. તેમને કોઈ પણ સંતાન હતું નહીં. આથી તેઓ હંમેશા ચિંતા જ કરે. અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી ભગવાનનું તપ કરવા નીકળી જાઉં. મહાદેવનું તપ કરું, ભગવાન શંકરને રીઝવું. આમ કરીને તે ચાલી નીકળ્યો. ગામથી થોડેક દૂર ગયો, ત્યાં ઘોર જંગલ આવ્યું. આ ઘોર જંગલમાં ચાલતા ચાલતા તે ખૂબ દૂર ગયો. ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે ને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવાવરું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે એવું વિચારીને બ્રાહ્મણે મંદિરમાં સાફ સફાઈ કરી ભગવાનની પૂજા શરૂ કરી. તે પૂજા કરવા બેસી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા. 6ઠ્ઠો દિવસ પણ વીતી ગયો, તોય મહાદેવજી પ્રસન્ન થાય નહીં. એટલામાં એક પારગી ત્યાં બકરું લઈને આવી ચડ્યો. તેણે તો જય મહાદેવ કરી બકરાના ગળા પર તલવારનો ઘા માર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, તું કહે તે આપું. પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ. મહાદેવજી કહે, જા, તને 7 દીકરા થશે. અને પારધી વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડી ગયો કે હું આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. આ પારધીએ તો એક અબોલ જીવનો ભોગ લઈને ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય. આવો વિચાર કરીને તેમણે તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કર્યો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા તરત જ મહાદેવજી પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘરે પારણું બંધાતું નથી. તમે પેલા પારધીને એક જ ઘડીમાં 7 દીકરા આપી દીધા. ત્યારે શંકર ભગવાને કહ્યું કે ભાઈ, ઝાઝા છોકરા હોય પણ કીડાની માફક ખદબદતા હોય તે શું કામના? જા, તને હું એક દીકરો આપીશ. તેને તું ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ પરણાવજે. એ પહેલાં તેને પરણાવતો નહીં. સારું કહીને બ્રાહ્મણ તો ઘરે ગયો. થોડા જ દિવસોમાં બ્રાહ્મણીને દિવસો રહ્યા અને એમ કરતાં 9 માસ થયા અને બ્રાહ્મણી એક સુંદર રૂપારા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે ને દિવસે મોટો થતો જાય છે. અંતે દીકરો 5 વર્ષનો થયો. તેને નિશાળમાં મૂક્યો. ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને પાઠ કરે અને તેને મોઢે થઈ જાય. આમ કરતાં છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી તેના માગા આવવા લાગ્યા. છોકરાનો અભ્યાસ હજી બાકી હતો, પૂરો થયો નહોતો અને મહાદેવજીએ કરેલી શરત પણ એ બ્રાહ્મણ ભૂલી ગયો. બ્રાહ્મણે તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈને લગ્ન કરી નાખ્યા. અંતે લગ્નનો દિવસ પણ આવી ગયો. જાન જોડી પરણાવીને જાન પાછી વળે છે. અડધે જાન પહોંચી ત્યાં તો આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળી ઝબકવા માંડી. જોત જોતામાં મૂશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા તો બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં તો ઓચિંતા વરના પગે સાપે ડંસ દીધો. ઓ બાપ રે કહીને વર તો ધરતી પર જ ઢળી પડ્યો. બધા ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાણો. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવી ગયા અને પ્રાણ પંખેરું ઉડી ગયું. વરરાજા તો મૃત્યુ પામ્યા. બધાને થયું આ તો ભારે થઈ, જે થવાનું હતું એ થઈ ગયું, પણ આપણે બધા ચાલ્યા જઈ. સવારે આવીને શબની વ્યવસ્થા કહી એમ કરીને સૌ લોકો ચાલ્યા ગયા. એકલી કન્યા શબ પાસે રોકાણી. તેને ખૂબ સમજાવી પણ તે એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે બેઠી. રાત્રે ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી હતી.
એને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે, એના જીવની ભારે અવગતિ થશે, આવું વિચારતી હતી. બધા ચાલ્યા ગયા, પણ પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખભા પર ઉપાડી અખડતી પડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને તે દેરામાં જઈને શબને અંદર લઈ ગઈ અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ એવામાં એ વ્રતમાં આવ્યા અને બારણું કકડાવા લાગ્યા. માં બોલ્યા, મારા દેરામાં કોણ છે? મારા દેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળી વહુ તો ધ્રુજી ગઈ. એણે બીતા બીતા બારણું ઉઘાડ્યું. એ વ્રતમાં વહુને જોતા જ બોલ્યા, તું કોણ છે? વહુ કહે, હું એક દુખિયારી સ્ત્રી છું, મારા દુઃખની માટે આપને ત્યાં આવી છું. પરણીને આવતા હતા એવામાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો સ્વામીને જીવતો કરું, એવું યવ્રતમાં એ કહ્યું. ત્યારે વહુએ કીધું કે હા, તમે કહેશો એમ કરીશ. આમ કહ્યું ને શબે એક પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ એમ જ કહ્યું અને વહુએ જવાબ આપ્યો કે જે કહેશો એ હું કરીશ. એટલામાં શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. તેમણે પણ વહુને આવું જ કીધું. ત્યારે શ્વબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ એ જ પ્રમાણે કહ્યું અને એના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું શરૂ કર્યું. એટલે વિજયામાં એ અમૃતનો ખોબો ભરીને શબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા તો ઊભા થઈ ગયા. વહુ તો હરખમાં હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીંયા ક્યાંથી આવી ચડ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ લાગી છે અને ભૂખ પણ બહુ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈ આવી, મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુએ મંદિરના ઓટલે બેઠા છે. બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામનો ગોવાળ ગાય ભેંસ લઈને ચારવા નીકળ્યો. એમણે વર વહુને જોઈને વિચાર્યું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને આ બેઠા બેઠા અહીંયા હસી મજાક કરે છે. આ જોઈને ગોવાળ ગામમાં જઈને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે રોકકળ બંધ કરીને તપાસ કરી. પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા અને ઘરે જઈને એમના સામૈયા કર્યા. થોડા દિવસ થયા પછી વહુએ સરસ મજાના કલૈયા કુંવર જેવા દીકરાને જન્મ આપ્યો. એ જ રાત્રે એ વ્રતમાં આવ્યા અને કહે, મેં તને વચન આપ્યું છે એ તને યાદ છે ને? વહુએ કહ્યું, હા માતાજી. એ વ્રતમાં કહે, લાવ તારો દીકરો મને આપી દે. વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ વહુને કહ્યું, દીકરો ક્યાં છે? ત્યારે વહુએ કહ્યું, દીકરાને તો માતાજી આવીને લઈ ગયા છે. સાસુને વેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી, પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે આમાં કંઈક નક્કી એના કારસ્તાન છે. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર થઈ ગયો. થોડા વખતમાં વાત ભૂલાઈ ગઈ અને વહુએ બીજી વાર મહિના રહ્યા ત્યારે બીજા દીકરાને જન્મ આપ્યો. એ જ રીતે રાત્રે મધરાતે આવીને જીવ્રતમાં દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું બબ્બે વાર છોકરો વહુને ખાઈ ગઈ. ત્રીજી વાર પણ એવું બન્યું. સાસુ તો લાકડી લઈને આખી રાત ચોકી કરતી રહી. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડ્યા પછી દીકરો નહીં ને રોકકળ થઈ. આ વાત રાજા પાસે ગઈ. ચોથી વખતની વાત છે. વહુએ ચોથી વખત દીકરાને જન્મ આપ્યો અને આ વખતે રાજા પોતે ઉઘાડી તલવારે ઘરની બહાર ચોકી કરવા માટે બેઠા. મધરાત થઈ. વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ રાજાને ઊંઘાડી દીધા અને દીકરાને લઈને ચાલતા થયા. સવારે ઉઠીને રાજાએ જોયું તો ઘોડિયો છોકરો નહીં. સાસુએ તો માથું ને પેટ બે કૂટવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારા 4 દીકરાના વહુ ખાઈ ગઈ તોય ધરાય નહીં. પણ વહુ બિચારી શું બોલે? 5મી વખતે વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરીને જન્મ આપ્યો. દીકરી જીવતી રહી અને દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે કે બા, મારે ઘોરણી જમાડવી છે, આજે મારું વ્રત પૂરું થાય છે. આ સાંભળીને સાસુ તો ગુસ્સે થઈ ગયા અને કહે, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછતી નહીં. વહુએ મંદિરમાં વ્રતનું ઉજવણું કરવા માટે દર્શન કરવા માટે ગઈ અને ચારેય દેવીને ચાંદલા કરીને બોલી, હે એ વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, આપ ચારેય મારે ત્યાં ગોરણી થઈને જમવા આવજો. અને ચારેય માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા. આ વખતે પેલી છોકરી ઘોડિયામાં રડતી હતી. માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? ત્યારે વહુએ જવાબ આપ્યો, સૌને બબ્બે ભાઈ, મારે તો એકેય ભાઈ નથી એવું છોકરી બોલે છે. ત્યારે માતાજીએ કહ્યું, અરે બેટી,
તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા એમ કરીને ચારેય માતાજી એક દીકરાને પાછો આપ્યો. ચારેય માતાજી ચારેય દીકરાને આપીને પાછા ગયા અને વહુને ચારેય દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરા અને પોતાના પતિને માંડીને બધી વાત કરી અને પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો છે ને આ ચારેય દીકરા આજે પાછા મળ્યા છે એ બધી જ વાત સમજાવી. સૌએ વહુના વખાણ કર્યા. હે જીવ્રતમાં, હે વ્રતમાં, જયામાં, વિજયામાં, તમે આ નવી પરણેલી વહુને ફળ્યા તેમાં વ્રત કરનારને, સાંભળનારને સૌને ફળજો. તો મિત્રો, અહીંયા એ વ્રત જીવ્રતની વાર્તા પૂર્ણ થાય છે. આપે અંત સુધી આ વાર્તા સાંભળી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ચેનલમાં નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.